નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે ચર્ચા કરીશ. બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી. આજે આપણે પુષ્પ વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે સવિસ્તાર સમજી ગયા. આજે આપણે પુષ્પ વિશે, કારણ કે સપુષ્પી વનસ્પતિઓ એટલે કે અવરોધબીજધારી વનસ્પતિઓની ચર્ચા કરવાના. પુષ્પ નામ આવ્યું છે તો સ્વાભાવિક છે કે આપણે પુષ્પ વિશે અભ્યાસ કરવાનો રહ્યો. તો જે વનસ્પતિનું હાર્દ છે, લિંગી પ્રજનન માટે જવાબદાર અંગ, પુષ્પ વિશે ચર્ચા કરીશું. પુષ્પ તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. શું છે? રૂપાંતરિત પ્રરોહ. ઉદાહરણ તરીકે આ એક વનસ્પતિનો ટોચનો ભાગ, જેને આપણે પ્રરોહ કહીએ, બરાબર? એ જે પ્રરોહ છે, એ પ્રરોહનો ટોચનો જે ભાગ છે, જેને આપણે કહીએ છીએ અગ્રીય વર્ધનશીલ પેશી, બરાબર ને? ત્યાં શું આવેલું હોય? અગ્રીય વર્ધનશીલ પેશી. તો આ જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, એનું રૂપાંતરણ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં થાય. આ જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, એમાંથી એનું રૂપાંતરણ શેમાં થશે? પુષ્પીય વર્ધનશીલ પેશીની અંદર. એટલે એ વર્ધનશીલ પેશી હવે અહીં પર્ણો અને જે દંડ જેવી રચના છે એની રચના નથી કરવાનું, પરંતુ અહીં પુષ્પની રચના કરશે, બરાબર છે? તો આ જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એનું રૂપાંતરણ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં થાય છે. એટલે ત્યાં શું ઉત્પન્ન થશે? પુષ્પ ઉત્પન્ન થશે. અહીં જે પુષ્પ હોય એ પુષ્પ પણ પ્રરોહનો જ ભાગ છે. એટલે એની અંદર પણ લક્ષણો તો પ્રરોહ જેવા જ હશે, પ્રકાંડ જેવા જ હશે. એટલે કે એના ઉપર બી ગાંઠ હશે, આંતરગાંઠો હશે. પરંતુ અહીં આંતરગાંઠો છે, એ આંતરગાંઠો વિસ્તરિત નથી થતી. આંતરગાંઠો અહીં વિસ્તરિત થતી નથી, એનું વિસ્તરણ થતું નથી અને સંકુચિત થઈ જાય. કેવી થઈ જાય? સંકુચિત. સામાન્ય પ્રકાંડ હોય તો આ પ્રકાંડમાં આ ગાંઠ, બરાબર, અને આ આંતરગાંઠો કહેવાય. અહીં જે પ્રરોહ છે, બરાબર, એ પ્રરોહ સંકુચિત થઈ જાય એટલે એની ગાંઠો જે છે ખૂબ નજીક આવી જાય, બરાબર છે? ગાંઠો કેવી થઈ જાય? ખૂબ નજીક આવી જાય. એટલે અહીં અક્ષ જે છે, અક્ષ કેવો થઈ ગયો? લંબાઈમાં વધારો કરવાની જગ્યાએ સંકુચિત થઈ ગયો. કેવો થઈ ગયો? સંકુચિત. કેમ? આંતરગાંઠો ખૂબ ટૂંકી છે તેના લીધે વિસ્તરિત થતી નથી, બરાબર. અને ક્રમિક ગાંઠ ઉપરથી અહીં પર્ણોની જગ્યાએ, ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણોની જગ્યાએ વજ્રપત્રો, બીજી ગાંઠ ઉપરથી દલપત્ર, ત્રીજી ગાંઠ ઉપરથી પુંકેસર ચક્ર અને ચોથી ગાંઠ ઉપરથી સ્ત્રીકેસર ચક્ર ઉદ્ભવે છે. તો અહીં દરેક ગાંઠ ઉપરથી પર્ણો ઉદ્ભવવા જોઈતા હતા, તો પર્ણની જગ્યાએ અહીં પુષ્પીય બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે. એટલે અહીં પુષ્પ જે છે, પુષ્પની અંદર તમને જે પાંદડીઓ દેખાય એ ખરેખર તો પર્ણનું રૂપાંતરણ છે. શેનું રૂપાંતરણ છે? પર્ણનું રૂપાંતરણ છે. યાદ રાખજો, બરાબર. તો અહીં વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર એક ગાંઠ પરથી ઉદ્ભવશે, બરાબર છે? એ પર્ણનું રૂપાંતરણ છે અને એને કહેવામાં આવે પુષ્પીય બહિરુદ ભેદ, જે વિવિધ પ્રકારના છે, જે આપણે સમજીશું સવિસ્તાર. ચાલો, હવે એક ટોપિક છે પુષ્પ વિન્યાસ. આ વિન્યાસ શબ્દ આવ્યો છે. વિન્યાસ એટલે શું? ગોઠવણી. શેની? પુષ્પોની. શેના ઉપર? વનસ્પતિ ના પ્રકાંડ ઉપર. તો એને કહેવાય પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસમાં પુષ્પોની ગોઠવણી જે પ્રકાંડ ઉપર અથવા જે શાખા ઉપર અથવા એને અક્ષ કહેવાય, જે અક્ષ ઉપર થાય એને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પુષ્પ વિન્યાસ અક્ષ. તો અહીં પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. ચાલો, હવે પુષ્પ વિન્યાસની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ બે પ્રકારના છે. કયા કયા? એક છે પરિમિત અને બીજું છે અપરિમિત. તો સૌપ્રથમ આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે ચર્ચા કરીશું. તમે અહીં જોઈ શકો છો અપરિમિત પુષ્પ વિન્યાસ, રેસમોસ. મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે. એટલે મુખ્ય અક્ષ જે છે ક્યારે પણ એનો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમતો નથી. આ જે મુખ્ય અક્ષ છે, બરાબર, એ મુખ્ય અક્ષનો ટોચનો ભાગ ક્યારે પણ પુષ્પમાં પરિણમશે નહીં. શેમાં નહીં પરિણમશે?
પુષ્પમાં પરિણમશે નહીં અને તે સતત વૃદ્ધિ પામશે અને પુષ્પો જે છે એ પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ બાજુએ ઉગે. બરાબર, પાર્શ્વ બાજુ એટલે કે ઉદાહરણ તરીકે આ અહીં પર્ણો છે. બરાબર છે, તો પર્ણની કક્ષમાં અહીં પુષ્પ ઉગશે. પર્ણ જેવી રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉગેલા હતા, પર્ણો જેવી રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉગ્યા હતા, તેવી રીતે અહીં પુષ્પો પણ અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થશે. ટોચનો ભાગ ક્યારે પણ પુષ્પમાં પરિણમશે નહીં. એટલે અહીં વનસ્પતિની વૃદ્ધિ કેવી હોય? સતત હોય. કેવી હોય? સતત હોય. યાદ રાખજો. બરાબર છે. તમે આને શાખા પણ લેશો તો શાખામાં પણ એ રીતે જ હશે. ઉદાહરણ તરીકે આ મુખ્ય અક્ષ છે, એની શાખાઓ છે, એ શાખાઓ પર પણ એ રીતે જ પુષ્પ ઉગશે. બરાબર, કંઈક આ રીતે અહીં પુષ્પ. ટોચનો ભાગ ક્યારે પણ પુષ્પમાં પરિણમશે નહીં. તો શાખાઓ પણ સતત આવી રીતે વિકાસ પામતી રહેશે. આને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ, કે જેના ઉપર પુષ્પો ગોઠવાયા છે. આને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. તો આને કહેવાય અપરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર, તો પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે. મુખ્ય અક્ષ જે છે અથવા એનો ટોચનો ભાગ છે, બરાબર, એનો ટોચનો ભાગ પર પુષ્પ આવી જશે. હવે અહીં પુષ્પ આવે એટલે સ્વાભાવિક છે આની વૃદ્ધિ કેવી થઈ જશે? મર્યાદિત થઈ જશે. એટલે એને કીધું પરિમિત સાઇમોસ. બરાબર, મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે જેથી તેની વૃદ્ધિ મર્યાદિત છે. અને પુષ્પો તલાભિસારી ક્રમમાં છે. બંનેનો તફાવત સ્વરૂપે જ લખેલા છે, અગ્રાભિવર્ધી અને તલાભિસારી. તલાભિસારી એટલે શું? અહીંયા સૌથી પહેલાં પુષ્પ ક્યાં ઉગેલું હતું? નીચે, એટલે કે જૂનું પુષ્પ નીચે છે, વૃદ્ધ પુષ્પ નીચે છે, નવું પુષ્પ ઉપરની તરફ છે, એનાથી નવું પુષ્પ ઉપરની તરફ છે. અહીં તલાભિસારી એટલે શું? તો સૌથી પહેલાં જે પુષ્પ ઉગશે એ ટોચ ઉપર ઉગશે, ત્યાર પછી અહીંથી શાખા ઉગશે અને એના ઉપર પુષ્પ ઉગશે, ત્યાર પછી એમાંથી શાખા ઉગશે અને એના ઉપર પુષ્પ ઉગશે. બરાબર છે, એટલે ઉપરથી નીચે તરફ પુષ્પ ઉગવાનું ચાલુ થયું. અહીં નીચેથી ઉપર તરફ પુષ્પ ઉગવાનું ચાલુ થયું. ક્રમ પ્રમાણે એને અગ્રાભિવર્ધી અને તલાભિસારી નામ આપ્યા છે. હવે આ જે વધારાની માહિતી છે આપણા ટેક્સ્ટબુકમાં નથી આપી, પરંતુ મેં અહીં વધારાના મુદ્દાઓ લઈ લીધા છે અને હું તમને સમજાવીશ. તો નોટબુકની અંદર નોટ ડાઉન કરી રાખજો. અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકાર આપ્યા છે અહીં. બરાબર છે, સૌથી પહેલાં કલગી, ત્યાર પછી સૂકી, નિલંબ સૂકી, માસલ સૂકી, છત્રક અને સ્તબક. બરાબર, એક પછી એક ફટાફટ આપણે જોતા જશું અને એના ઉદાહરણો પણ નોંધ કરતા જશું. તો સૌથી પહેલાં અહીંયા આપ્યું છે કલગી. કલગી એટલે શું? તો આપણે અત્યારે જોયું તે કલગીની અંદર મુખ્ય અક્ષ છે, પુષ્પ વિન્યાસ અક્ષ, એ લંબાયેલો હોય અને એના ઉપર સદંડી પુષ્પો ઉગે. પુષ્પોને હું લાલ રંગથી જ દર્શાવીશ. તો સદંડી પુષ્પો એટલે કે દંડ ધરાવતા પુષ્પો, નીચે દાંડી હોય તેવા પુષ્પો ઉગે, એને કહેવામાં આવે કલગી. ઉદાહરણ રાય અને ગલતોરો. તમારી આજુબાજુમાં રાય, ગલતોરો દેખાય છે એટલે તરત જ આનો અભ્યાસ કરી લેવાનો, એટલે જીવન પર્યંત તમને આ ઉદાહરણો યાદ રહી જશે. બીજું જોઈએ સૂકી. બરાબર, સૂકીની અંદર શું થાય છે? તો સૂકીની અંદર મુખ્ય અક્ષ લંબાયેલો હોય પરંતુ એના ઉપર અદંડી પુષ્પની નીચે દાંડી નહીં હોય, એને કહેવામાં આવે અદંડી પુષ્પો. તો જો અદંડી પુષ્પો ઉગતા હોય તો એને કહેવામાં આવે સૂકી. શું કહેવામાં આવે? સૂકી. ઉદાહરણ તરીકે અંધેડી અને અરડુસી. નિલંબ સૂકી. નિલંબ સૂકીમાં શું થશે? તો જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પાતળો છે, નબળો છે, એટલે કેવો હોય? લટકતો હોય, લબડતો હોય. બરાબર, તો મુખ્ય વિન્યાસ પુષ્પ વિન્યાસ અક્ષ કેવો હોય? લબડતો હોય, આ રીતે. બરાબર છે, અને એના ઉપર અદંડી એકલિંગી પુષ્પો ઉગે. કેવા? અદંડી એકલિંગી પુષ્પો ઉત્પન્ન થાય. અદંડી દર્શાવવાના છે આપણે, એટલે અદંડી આ પુષ્પો છે, એકલિંગી પુષ્પો ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે સેતુર અને ભોજપત્ર. સેતુર તમે જોયા જ છે. બરાબર છે, સેતુર જે છે એ ફળ તમે જોશો ને, આપણે ખાઈએ છીએ સેતુર, તો નાના ટપકા જોવા મળે એના ઉપર. બરાબર છે, એ ખરેખર નાના ટપકા જે છે એક એક પુષ્પ છે, અને આખો જે તમે ખાઈ જાઓ છો એ આખો પુષ્પ વિન્યાસ
અક્ષ છે એ શું છે? પુષ્પવિન્યાસ અક્ષ. અને આખું પુષ્પવિન્યાસ કહેવાય. એની અંદર નાના નાના દોરા જેવા દેખાય એ સ્ત્રી કેસરની પરાગવાહિની હોય. બરાબર, યાદ રાખજો. ઠીક છે. તો નિલંબ સૂકીમાં સેતુર અને ભોજપત્ર. ત્યાર પછી આપણે જોઈએ માસલ સૂકી. તો માસલ સૂકીમાં શું થશે? તો માસલ સૂકીની અંદર જે પુષ્પવિન્યાસ અક્ષ છે એ જાડો, ભરાવદાર, દળદાર થશે. બરાબર, તો પુષ્પવિન્યાસ અક્ષ જાડો, ભરાવદાર, દળદાર થઈ જશે. બરાબર, અને એની અંદર જે નિપત્ર છે, બરાબર, પુષ્પની કક્ષમાંથી ઉગેલું પર્ણ, તેને નિપત્ર કહેવાય. એ જે નિપત્ર છે, નિપત્ર એને ઘેરી વળશે આખું. ઠીક છે. અને અહીં પણ માસલ સૂકીની અંદર પણ જે પુષ્પો ઉગે છે એ કેવા હોય? તો અદંડી અને એકલિંગી હોય. કેવા હોય? અદંડી અને એકલિંગી. અદંડી એકલિંગીમાં મોટે ભાગે જે માદા પુષ્પો હોય એ નીચેની તરફ હોય. બરાબર, માદા પુષ્પો, અને નર પુષ્પો જે હોય એ ઉપરની તરફ હોય. નર પુષ્પો. કેટલીક વાર વચ્ચે વંધ્ય પુષ્પો પણ જોવા મળે. કેવા? વંધ્ય. માદા પુષ્પો એટલે શું? પુષ્પમાં ફક્ત સ્ત્રીકેસર જ હાજર હોય એને કહેવાય માદા પુષ્પ. નર પુષ્પો એટલે શું? પુષ્પમાં ફક્ત પુંકેસર જ હાજર હોય તો તેને કહેવાય નર પુષ્પો. વંધ્ય પુષ્પો પુંકેસર, સ્ત્રીકેસર નથી, અથવા તો તેઓ ચોક્કસ પ્રકારના જન્યો ઉત્પન્ન કરી શકતા નથી. માસલ સૂકી. ઉદાહરણમાં અળવી અને મકાઈ. મકાઈનો ડુંડો તમે જોયો છે? આખો પુષ્પવિન્યાસ અક્ષ છે. મકાઈનો આખો ડુંડો જે છે શું છે? પુષ્પવિન્યાસ અક્ષ. અને દરેક પુષ્પમાંથી એક 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 મકાઈના દાણા ઉત્પન્ન થાય. છત્રક. તો એમાં ઉદાહરણ આપેલા છે કોથમીર, જીરું અને ડુંગળી. બરાબર છે, કોથમીર, જીરું અને ડુંગળી. તો જોઈ લઈએ આપણે એની અંદર. તો પુષ્પવિન્યાસ અક્ષ જે છે છત્રકની અંદર, જે પુષ્પવિન્યાસ અક્ષ છે, પુષ્પવિન્યાસ અક્ષ ચોક્કસ વિકાસ પામીને ત્યાર પછી એક બિંદુ પરથી, એક જ બિંદુ પરથી સદંડી પુષ્પો ઉદ્ભવે. સદંડી પુષ્પો એક જ બિંદુ પરથી અહીંથી ઉદ્ભવશે. સદંડી પુષ્પો. અને છત્રીના સળિયા જેવી રચના તમને દેખાશે. આને કહેવાય છત્રક પુષ્પવિન્યાસ. બેસ્ટ ઉદાહરણ ડુંગળી. બરાબર, તમે ડુંગળીને ઉગેલી જુઓ ને તો એક ડુંડો જેવો નીકળે. બરાબર છે, અને એના ઉપર તમે આ રીતે ગોળ દડા જેવો છત્રાકાર સ્વરૂપે પુષ્પો, ઘણા બધા પુષ્પો ઉગેલા. એ આખું પુષ્પવિન્યાસ છે. ત્યાર પછી ઓકે, ઉદાહરણ કયા કીધા? કોથમીર, જીરું અને ડુંગળી. તમે ડુંગળી જ યાદ રાખશો તો પણ વાંધો નથી. સ્તબક. સ્તબકની અંદર અહીં જે પુષ્પવિન્યાસ અક્ષ ચપટો સંકુચિત થાય, ચપટો બને અને બીબાકારનો બને. બરાબર છે, સ્તબક. પુષ્પવિન્યાસ અક્ષ જે છે એ સંકુચિત થાય અને ચપટો બિંબાકારનો બને, અને આને પુષ્પાધાર કહેવાય. શું કહેવામાં આવે? પુષ્પાધાર. અને એના ઉપર બે પ્રકારના અલગ અલગ પુષ્પો ગોઠવાય. બહારની તરફ, આ પુષ્પાધાર ઉપર બહારની તરફ જે પુષ્પો ઉગશે એને કહેવાશે કિરણ પુષ્પક. બહારની તરફ છે એટલે એને કહેવામાં આવશે કિરણ પુષ્પક. બરાબર, આવા બહુ બધી પાંદડીઓ હોય એને કિરણ પુષ્પક કહેવાય. અને મધ્યમાં, સેન્ટરમાં જે ઉગશે, પુષ્પવિન્યાસના સેન્ટરમાં જે ઉગશે, કેન્દ્રમાં ઉગશે, એને બિંબ પુષ્પક કહેવામાં આવે. શું કહેવામાં આવે? બિંબ પુષ્પક. અને બિંબ પુષ્પક અને આને કિરણ પુષ્પક. ઉદાહરણ સૂર્યમુખી. એટલે સૂર્યમુખીનો એક પુષ્પ, તમે અત્યાર સુધી એને પુષ્પ જ માનતા હતા, એ પુષ્પ નથી, એ પુષ્પોનો સમૂહ છે. ઘણા બધા પુષ્પો મળીને, સમૂહ ભેગો મળીને એક પુષ્પવિન્યાસ બનાવે છે. બરાબર, જેમાં બહારની તરફ તમને જે પાંદડીઓ દેખાય છે, બરાબર, એ પાંદડીઓને કિરણ પુષ્પક, એક એક પુષ્પ છે. અને મધ્યમાં જે નાના નાના દાણા જેવા દેખાય છે એ બિંબ પુષ્પકો છે. બરાબર, ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને ગલગોટો પણ તમે જોયો છે. એ કામ કરજો, એનું છેદન કરજો, તોડી નાખજો અને ધ્યાનથી જોજો. એમાં પણ તમને બે પ્રકારના પુષ્પો જોવા મળશે.
તો આ થયું અપરિમિત પુષ્પ વિન્યાસ. અહીંયા કશે પણ ટોચનો ભાગે મુખ્ય અક્ષ ક્યારે પણ પુષ્પમાં પરિણમતો નથી, યાદ રાખવાનું. ચાલો, પરિમિત પુષ્પ વિન્યાસ આપણે ચર્ચા કરી લીધી છે. એના પ્રકારો જોઈએ, બરાબર. તો પ્રકારોમાં પહેલા આપેલું છે એકાકી પુષ્પ વિન્યાસ. તો એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું? તો અહીં જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષ ઉપર, જે ઉદાહરણ તરીકે આ એકાકી મુખ્ય અક્ષ છે. ચાલો એની શાખાઓ પણ બતાવી દઈએ આપણે, બરાબર. ટોચના ભાગે પુષ્પ ઉગે, ટોચના ભાગે જ પુષ્પ ઉગી જાય, એક પુષ્પ ઉગે, બરાબર છે. અહીંયા પણ ટોચના ભાગે પુષ્પ ઉગાડી દો, પુષ્પ ઉગી નીકળશે. તો જેના લીધે અહીં વૃદ્ધિ મર્યાદિત હોય. ઉદાહરણ તરીકે જાસૂદ. ચાલો ફરીથી જાસૂદ આવશે એટલે એ તો આજુબાજુ ઉગેલા હોય જ, તમારે તરત જ જોઈ લેવાનું. ત્યાર પછી એક શાખી, બરાબર. એક શાખી એટલે શું? તો એક શાખીનો મતલબ એવો થાય એક શાખી એટલે શું કે જે મુખ્ય અક્ષ છે, બરાબર, એ અક્ષ ઉપર પુષ્પ ઉગે એ પહેલાં પુષ્પ ઉગે એ પહેલાં પુષ્પ ઉગવા પહેલાં જ એક નવી શાખા ઉત્પન્ન થઈ જશે, બરાબર છે. નીચેની ગાંઠ પરથી એક શાખા ઉત્પન્ન થઈ જશે અને ત્યાર પછી એના ઉપર પણ પુષ્પ આવશે. પુષ્પ આવે પહેલાં શાખા ઉત્પન્ન થશે. આને એક શાખી કહેવાય. પણ એના બે પ્રકારો આપેલા છે, એક શાખી એકતો વિકાસી અને એક શાખી ઉભયતો વિકાસી. એક શાખી એકતો વિકાસી એટલે શું? તો એક શાખી બંને વખત બતાવું છું. એકતો વિકાસી, એકતો વિકાસીમાં આ શાખા છે, બરાબર છે. ટોચનો ભાગ પુષ્પમાં પરિણમ્યો એ પહેલાં તરત જ, ઉદાહરણ તરીકે આપણે પહેલાં લઈએ છીએ જમણી બાજુએ. જમણી બાજુએ એક શાખા ઉત્પન્ન થશે અને એનો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે. થોડું આ રીતે બતાવીએ. ઓકે, ઓકે, ચાલો. પુષ્પમાં પરિણમ્યું તે પહેલાં તરત જ નવી શાખા ઉત્પન્ન થઈ, પુષ્પમાં પરિણમી, નવી શાખા ઉત્પન્ન થઈ, પુષ્પમાં પરિણમી, નવી શાખા ઉત્પન્ન થઈ, પુષ્પમાં પરિણમી. રંગ બતાવવામાં અહીં મથાવે છે, પુષ્પમાં પરિણમી. તો તમે જોઈ શકો છો કે જેટલી પણ નવી શાખા ઉત્પન્ન થઈ બધી એક જ બાજુએ, જમણી બાજુએ ક્યાં તો ડાબી બાજુએ ઉત્પન્ન થશે, બરાબર. ઓકે, પુષ્પમાં પરિણમે, પુષ્પમાં પરિણમે, આ રીતે. ખ્યાલ આવ્યો? તો એક જ બાજુએ બધી નવી શાખા ઉત્પન્ન થતી હોય તો એને એકતો વિકાસી કહેવામાં આવે, બરાબર. ઉભયતો વિકાસી એટલે શું? ઉભયતો વિકાસીમાં અહીં મુખ્ય શાખા એ પુષ્પમાં પરિણમે, ત્યાર પછી પહેલી વાર જો જમણી બાજુએ શાખા ઉત્પન્ન થાય તો બીજી વાર ડાબી બાજુએ શાખા ઉત્પન્ન થાય, પછી ફરીથી જમણી બાજુએ, ડાબી બાજુએ. આને કહેવાય ઉભયતો વિકાસી. અને શું કહેવામાં આવે? ઉભયતો વિકાસી. ઉભય એટલે બંને બાજુ, એકતો એટલે એક જ બાજુ વિકાસ પામે, ઉભય એટલે બંને બાજુ વિકાસ પામે. ઉદાહરણ, એકતો વિકાસીમાં હેમેલિયા, ઉભયતો વિકાસીમાં હાથીસૂંટી. ઉદાહરણ સર્ચ કરીને તમે જોઈ શકો છો. ચાલો, દ્વિશાખી. દ્વિશાખી એટલે શું? તો દ્વિશાખીમાં હવે તમને ખબર પડી જવી જોઈએ. દ્વિશાખી, ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે એટલે અહીંથી બે શાખાઓ, નીચેની ગાંઠ પરથી બે શાખાઓ ઉદ્ભવે, એ પણ પુષ્પમાં પરિણમે. એમાંથી ફરીથી બે શાખાઓ ઉદ્ભવે, એ પણ પુષ્પમાં પરિણમે. ફરીથી એમાંથી પણ બે શાખા ઉત્પન્ન થશે, એ પણ પુષ્પમાં પરિણમશે. અને કહેવાય દ્વિશાખી. ઉદાહરણ તરીકે બોગનવેલ. તમારી આજુબાજુમાં બહુ બધા બોગનવેલ હશે. ગાર્ડન જશો તમે, ગાર્ડનમાં હમણાં અંદર તો એન્ટ્રી નથી, પરંતુ તે દિવાલ પાસે પણ ઘણા ઉગાડેલા હોય, બહારથી જોઈ લેવાના. બોગનવેલ તમને દેખાઈ જશે, બરાબર. બોગનવેલના આપણે ઉદાહરણો જોયા છે કે બોગનવેલની અંદર નીપત્ર જોવા મળે, પરિપુષ્પ ચક્રનું ઉદાહરણ છે. ત્યાર પછી એના જે ઉપપર્ણો છે કંટકોમાં રૂપાંતરિત થયા છે. ઘણા બધામાં ઉદાહરણ આવશે. અને બીજું છે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે. બહુશાખી, લાલ કરણ અને કપાસ બહુશાખી છે. હવે સમજાવવાની જરૂર નથી કે અહીં બહુશાખી લખું છું. બહુશાખી, મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમ્યો, નીચેથી બે કરતાં
વધારે શાખાઓ ઉત્પન્ન થાય, એ પણ પુષ્પમાં પરિણમશે. દરેક શાખા પરથી ફરીથી બહુ બધી શાખા ઉત્પન્ન થશે, એ પણ પુષ્પમાં પરિણમશે. એવું સતત ચાલ્યા કરશે. એને કહેવામાં આવે બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. લાલકરણ અને કપાસ. કોઈ માહિતી આપણા ટેક્સ્ટબુકમાં નથી, આ વધારાની માહિતી છે. નોંધ કરી રાખજો, ઉદાહરણ નોંધ કરી રાખજો, આકૃતિ દોરી રાખજો, એટલે તમને નીટની પ્રિપેરેશન માટે સરળતા રહેશે. આ થયું અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ. ઉભયતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસનું ઉદાહરણ આથી સુંડી. બરાબર, કંઈક આવી રીતે તમે તૈયારી કરી શકો છો. ચાલો હવે આપણે એક લાક્ષણિક પુષ્પ વિશે અભ્યાસ કરીએ. બરાબર, પુષ્પ કેવું દેખાય, એના અંગો કયા કયા છે, બરાબર, એના વિશે આપણે સવિસ્તાર સમજીશું. ચાલો, તો પુષ્પ જે છે એ પુષ્પ શેમાંથી ઉદ્ભવેલો છે? તો જે અગ્રીય વર્ધનશીલ પેશી છે, પ્રરોની અગ્રીય વર્ધનશીલ પેશીનું રૂપાંતરણ શેમાં થયું છે? પુષ્પીય વર્ધનશીલ પેશીમાં. અને અહીં જે અક્ષ છે, અક્ષ સંકુચિત થાય, આંતરગાંઠો ટૂંકી થાય અને દરેક ગાંઠ પરથી પર્ણની જગ્યાએ બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય, પાર્શ્વીય બહિરુદ્ધ ભેદ, અને એને પુષ્પ કહેવાય. અને પ્રાજનનિક એકમ છે. કેવો છે? પ્રાજનનિક એકમ. બરાબર. પુષ્પાસન શું છે? તો પુષ્પાસન જે છે, પુષ્પાસન શું છે? તો આ એક દંડ જેવી રચના, એને પુષ્પદંડ કહેવાય. ચાલો અહીંયા દોરું છું, એક દંડ જેવી રચના, અને એને પુષ્પદંડ કહેવાય. પુષ્પદંડ. એ પુષ્પદંડ ઉપર અહીં વિસ્તરેલો ભાગ જોવા મળે. વૃંત અથવા પુષ્પદંડનો છેડાનો ભાગ, પુષ્પદંડનો અથવા વૃંતનો છેડાનો ભાગ કેવો બનશે? ફૂલશે અને એક આસનની રચના કરશે, અને એને કહેવામાં આવશે પુષ્પાસન. શું કહીશું આપણે? પુષ્પાસન. ચાલો, તો પુષ્પદંડ અને પુષ્પાસન થઈ ગયું. હવે એની ઉપર લાક્ષણિક ચક્રો વિશે ચર્ચા કરીશું આપણે. શરૂઆતમાં લાક્ષણિક ચક્રો શોર્ટમાં આપેલા છે અને ત્યાર પછી સવિસ્તાર સમજાવેલા છે. એક સાથે જ આપણે બધું જોઈ લઈશું આની અંદર. તો લાક્ષણિક ચક્રો કયા કયા? તો 4 ગાંઠ છે એટલે 4 ચક્રો આવશે. બરાબર છે. કયા કયા? તો 2 સહાયક અંગો અને 2 પ્રજનન અંગો. સૌથી બહાર વજ્રચક્ર, ત્યાર પછી દલચક્ર, ત્યાર પછી પુંકેસર ચક્ર, અને ત્યાર પછી સ્ત્રીકેસર ચક્ર. ઓકે, જાસૂદનું એક પુષ્પ લઈ લેવાનું, અને એ જાસૂદના પુષ્પમાં તમને સૌથી પહેલાં કંઈક આ રીતની રચના જોવા મળશે. લીલા કલરની આ રીતની રચના જોવા મળશે. બરાબર છે. અને આને શું કહેવામાં આવે? વજ્રચક્ર. શું કહેવામાં આવે? વજ્રચક્ર. આ એકને આપણે, એક પર્ણ જેવી જ રચના છે, લીલા રંગના દેખાય અને પર્ણ જેવી રચના છે. આ સિંગલને આપણે, એકાકીને આપણે શું કહીશું? વજ્રપત્ર કહીશું. શું કહીશું? વજ્રપત્ર. અને એનાથી બનતા ચક્રને કહેવામાં આવે વજ્રચક્ર. શું કહેવામાં આવે? વજ્રચક્ર. બરાબર છે. ચાલો, તો આ જે વજ્રચક્ર છે, વજ્રચક્રનું કામ શું છે? તો વજ્રચક્રનું કામ છે કે જ્યારે પુષ્પ કળી અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં હોય? કળી અવસ્થામાં. ત્યારે કળી અવસ્થામાં તમે જોયું હશે, ગુલાબની કળી હોય, આ રીતની ગુલાબની કળી હોય, હજુ તો નવી નવી ઉગતી જ હોય, તો ત્યારે એની ઉપર આ રીતનું વજ્રપત્રો એને ઢાંકી દીધેલા હોય, વજ્રપત્રો એને આખું ઢાંકી દીધેલું હોય. તો કળી અવસ્થામાં પુષ્પીય અંગો જે છે એનું રક્ષણ કરે. કોણ? વજ્રપત્ર. એનું કામ થયું. હવે આ જે વજ્રપત્રો છે, ગુલાબમાં તમે જોયા હશે કે વજ્રપત્રો એકબીજાથી છૂટતા હોય. બરાબર, એકબીજાથી કહેવાય જો આ રીતે, ક્યાં તો એ સંયુક્ત હશે, ઉદાહરણ તરીકે આ જાસૂદ પણ લઈ શકો, ક્યાં તો એ છૂટા હશે આ રીતે. ગુલાબ તો જો આવી રીતે જોડાયેલા હોય, આ રીતે જોડાયેલા હોય, તો એને કહેવામાં આવે યુક્ત વજ્રચક્ર. શું કહેવામાં આવે? યુક્ત, જોડાયેલા વજ્રચક્ર. અને જો એ છૂટા હોય આ રીતે, તો એને કહેવામાં આવે મુક્ત વજ્રચક્ર. યુક્ત વજ્રચક્રના ઉદાહરણ છે કપાસ, ધતુરો, રીંગણ. કયા કયા છે? કપાસ, ધતુરો અને રીંગણ એ યુક્ત વજ્રચક્રોના ઉદાહરણ છે.
કારણ કે એની અંદર વજ્રપત્રો કેવા છે? જોડાયેલા છે. કેવા છે? જોડાયેલા છે. ઉદાહરણમાં અહીં તમે જાસૂદ પણ લઈ શકો છો. જાસૂદમાં પણ વજ્રચક્રો કેવા હોય? જોડાયેલા હોય છે. અથવા તો વજ્રપત્રો જોડાયેલા હોય છે એવું કહીશું તો વધુ યોગ્ય કહેવાશે. મુક્ત વજ્રપત્ર એટલે શું? તો તમે જોઈ શકો છો અહીં વજ્રપત્રો, ઉદાહરણ તરીકે ગુલાબમાં વજ્રપત્રો છૂટા જ હોય, બરાબર, તો એને મુક્ત વજ્રપત્રી કહેવાય. ઉદાહરણમાં રાય, મૂળો, તમે ગુલાબ પણ લઈ શકો છો એની અંદર ઉદાહરણ, બરાબર છે. ચાલો નેક્સ્ટ, સહાયક અંગોમાં બીજું લઈ લઈએ, દલચક્ર. દલચક્ર જે છે એ દલચક્ર એટલે શું? તો જે પાંદડી જેવી બીજી ગાંઠ છે, જે પહેલી ગાંઠ ઉપરથી વજ્રચક્ર ઉત્પન્ન થયું છે, બીજી ગાંઠ છે, બીજી ગાંઠ ઉપરથી દલપત્રો ઉત્પન્ન થશે. પાંદડીઓ, સરસ મજાની રંગબેરંગી પાંદડીઓ આપણે જોઈએ છે, બરાબર છે. સાઈડ ઉપર બે જ બતાવું છું, આખી ચક્ર સ્વરૂપે ગોળ ફેલાયેલી હશે, પણ હું બે જ બતાવું છું. અને આને કહેવામાં આવે છે દલપત્ર. દલપત્ર પણ એક ચક્રમાં હોય એટલે એને કહેવાય દલચક્ર. શું કહેવામાં આવે? દલચક્ર, બરાબર. આ જે દલચક્રો છે, દલચક્રના દલપત્રો, ફરીથી એક તો પહેલું એનું કામ શું તે જોઈ લઈએ આપણે. તો દલચક્રનું કામ છે જુદા જુદા રંગો ધારણ કરવાનું, એટલે શું? કીટકોને આકર્ષવાનું, કે જેનાથી પરાગનયનની પ્રક્રિયા થાય. બીજું, અંદરના જે મુખ્ય અંગો છે એટલે કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એનું રક્ષણ કરવાનું. દલચક્ર જે છે તેમાં જો દલપત્રો જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય, અને છૂટા હોય તો એને મુક્ત દલપત્રી કહેવાય, બરાબર છે. યુક્ત દલપત્રી, ઉદાહરણ તરીકે ધતુરો. તમે ધતુરો જોયો હશે, અને ધતુરો જે છે, ધતુરાના દલપત્રો કંઈક આ રીતના હોય, બરાબર, કંઈક આ રીતના હોય છે. અહીં પાંદડીઓ છૂટી નથી હોતી, યાદ રાખજો. ધતુરાનું પુષ્પ આપણે શંકર ભગવાને ચડાવીએ છીએ તો તમે જોયું હશે કે એના દલપત્રો છૂટા નથી હોતા, જોડાયેલા હોય, તો એને શું કહેવામાં આવે? યુક્ત દલપત્રી. ઉદાહરણમાં ધતુરો, બરાબર છે. ઓકે. અને જો છૂટા હોય, ઉદાહરણ તરીકે અહીંયા ગુલાબ પણ લઈ શકો. ગુલાબની દરેક પાંદડીઓ, દલપત્રો છૂટા હોય છે, એકબીજાથી મુક્ત હોય છે, તો એને મુક્ત દલપત્રી કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુક્ત દલપત્રી. ઉદાહરણ તરીકે રાય કોમન છે, યુક્ત દલપત્રી અને યુક્ત વજ્રપત્રી, તો તેમાં તમે ધતુરો બંનેમાં લઈ શકો છો, બરાબર છે. મુક્ત દલપત્રી અને મુક્ત વજ્રપત્રી, તેમાં પણ તમે રાય સેમ ઉદાહરણ લઈ શકો. તો બધા વધારે પડતા ન યાદ રહેતા હોય તો આ રીતે પણ તમારાથી યાદ રાખી શકાય. ઓકે. હવે આ જે દલપત્ર છે, દલપત્રોની જે ગોઠવણી છે એને અનુરૂપ જે પુષ્પ છે, પુષ્પ જુદા જુદા આકાર ધારણ કરે. ઉદાહરણ તરીકે નલિકાકાર, ઘંટાકાર, ગણ્યાકાર, ચક્રાકાર, બરાબર છે. નલિકાકાર એટલે હમણાં જ મેં ધતુરો તમને બતાવ્યો, બરાબર. આ જે ધતુરો છે એ ધતુરાની રચના કંઈ આ રીતની જ હોય, બરાબર, નળી સ્વરૂપે હોય અને નલિકાકાર કહેવાય. અહીંયા ઉદાહરણ જે છે, ઉદાહરણમાં આપ્યું છે સૂર્યમુખીના સેન્ટરના, કેન્દ્રના જે પુષ્પો છે જેને બિંબ પુષ્પક કહેવામાં આવે તે, બરાબર છે. ત્યાર પછી ઘંટાકાર એટલે કે કંઈક આ રીતની રચના હોય, તો આને ઘંટાકાર કહેવાય. ઉદાહરણ તરીકે તમાકુ અને રાસબેરી. ત્યાર પછી ગણ્યાકાર, તો ઉદાહરણ તરીકે, ઓકે, મેં એક મિસ્ટેક કરી છે, અહીં ધતુરો જે છે, ધતુરો ગણ્યાકારમાં આવશે, સોરી, મારી મિસ્ટેક છે. ધતુરો જે છે ગણ્યાકાર, એટલે આકૃતિ જે પહેલાં આપણે દોરી હતી બરાબર જ હતી. ઓકે, બરાબર. તો આ થયું ગણ્યાકાર. ટ્યુબ આકાર એટલે કે પેલું જે અહીંયા કીધું છે સૂર્યમુખીના બિંબ પુષ્પક, નલિકાકાર છે. નલિકાકાર એટલે કે આ રીતની રચના છે એની, બરાબર, તો આને કહેવાય નલિકાકાર. અને છેલ્લું છે ચક્રાકાર, ડાયન્થસ અને રીંગણ. તો એની અંદર પુષ્પો જે છે, પુષ્પોમાં દલપત્રોની ગોઠવણી આ રીતની છે, એટલે એને શું કહેવામાં આવે? ચક્રાકાર. નલિકાકાર, ત્યાર પછી નલિકાકાર, ત્યાર પછી ચક્રાકાર, ત્યાર પછી ધતુરો આપણે જે મિસ્ટેક કરી ગણ્યાકાર, બરાબર છે, અને ઘંટાકાર. આ ચાર અહીં આકાર આપેલા છે, ઉદાહરણ નથી આપ્યા. ઉદાહરણ મેં લખ્યા છે અહીંયા, નોંધ કરી રાખજો. ઠીક. ચાલો, તો આ થયું વજ્ર
ચક્ર અને દલચક્ર. આ બંને ચક્રો ન તો નરજન્યુ ઉત્પન્ન કરી શકે ન તો માદાજન્યુ. તેથી તેને લિંગી અંગો નહીં કહેવાય, એને સહાયક અંગો અથવા સહાયક ચક્રો કહેવાય. મદદ કરશે, બરાબર છે. લિંગી પ્રજનનમાં મદદ કરે. આ વજ્રચક્ર કલિકાવસ્થામાં રક્ષણ કરશે અંદરના અંગોનું. દલચક્ર જે છે એ કીટકોને આકર્ષવા પરાગનયની પ્રક્રિયામાં મદદ કરશે. ત્યાર પછી ઓકે, આની અંદર એક બીજી વસ્તુ એડ કરવાની. ઘણા પુષ્પો જે છે, ઘણા પુષ્પોમાં જે દલપત્રો અને વજ્રપત્રો છે એ એવી રીતે ગોઠવાયેલા હોય કે એકબીજામાં જોડાઈ ગયા હોય, ફ્યુઝ થઈ ગયા હોય. તો તમને દલપત્ર વજ્રપત્રો અલગ છે એવું ખબર જ નહીં પડશે, બરાબર. એવું જરાય ખબર નહીં પડશે, કારણ કે એકબીજામાં શું થયેલા હોય, જોડાઈ ગયેલા હોય. તો આવા પ્રકારેના પુષ્પો હોય કે જ્યાં તમને દલપત્ર વજ્રપત્ર જુદા નહીં, સંયુક્ત જ જોવા મળે અને એક ચક્ર બનાવી દે, એને પરિપુષ્પ ચક્ર કહેવાય. શું કહેવામાં આવે? પરિપુષ્પ ચક્ર. ઉદાહરણ તરીકે તમે સફેદ કલરનું જે લીલીનું પુષ્પ છે, ક્રાઇનમનું પુષ્પ, બરાબર. આપણે બજારની અંદર માળીઓ જે હાર લટકાવેલા જોવા મળે, એના ઉપર વ્હાઇટ કલરના જે હાર, પુષ્પોના હાર હોય, કંઈક આ રીતનું દેખાય. નીચે લીલો ભાગ હોય, બરાબર છે. પછી કંઈક આ રીતની રચના હોય અને ત્યાર પછી એની અંદર આ રીતની રચના જોવા મળશે તમને, ઓકે. અને પુંકેશરો કંઈ આ રીતના જોવા મળશે, તમે જોયું જ છે, બરાબર ને. અને આ જે છે લીલી પુષ્પ છે એની અંદર વજ્રપત્ર દલપત્રો અલગ નથી, જોડાયેલા છે, તો એને પરિપુષ્પ ચક્ર કહેવાય. બીજું એક ઉદાહરણ પરિપુષ્પ ચક્રમાં લીલી, અને બીજું ઉદાહરણ બોગનવેલ. બોગનવેલના જે નાના 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 પુષ્પો હોય ને એ પણ જોશો તો તેની અંદર દલપત્ર વજ્રપત્ર છૂટા નથી, જોડાયેલા છે. તો પરિપુષ્પ ચક્રનું બીજું ઉદાહરણ બોગનવેલ, લીલી બોગનવેલ, ઓકે. પ્રજનન અંગો, તો તેમાં પુંકેશર ચક્ર અને સ્ત્રીકેશર ચક્ર. પુંકેશર ચક્ર તો ત્રીજી ગાંઠ છે, ત્રીજી ગાંઠ ઉપરથી પુંકેશર ચક્ર ઉદ્ભવશે, એટલે કે પુંકેશરો ઉદ્ભવશે, બરાબર છે. પુંકેશરની વાત કરીએ તો પુંકેશરમાં આ જે ભાગ છે એને તંતુ કહેવાય અને આ જે ફૂલેલો ભાગ છે એને પરાગાશય કહેવાય. આ પરાગાશયની અંદર શુદ્ભવશે પરાગરજ, શુદ્ભવશે પરાગરજ, બરાબર છે. અને આ જોડતી કડી છે ને યોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? યોજી, બરાબર. પુંકેશરો જે છે, પુંકેશરો પણ યુક્ત અથવા તો મુક્ત હોઈ શકે, બરાબર છે. અને એના પણ ઘણા પ્રકારો છે જે આપણે અહીં સવિસ્તાર સમજવાના નથી. ત્યાર પછી સ્ત્રીકેશર ચક્ર. પુંકેશર ચક્ર પરાગરજ ઉત્પન્ન કરે, યાદ રાખજો. સ્ત્રીકેશર ચક્ર જે છે, સ્ત્રીકેશર અહીં છેલ્લી ગાંઠ ઉપરથી ઉદ્ભવેલો છે, એને સ્ત્રીકેશર કહેવાય. સ્ત્રીકેશરની રચના જોઈએ તો ઉપરનો જે ફૂલેલો ભાગ છે એને પરાગાશન, પરાગવાહિની અને બીજાશય અથવા અંડાશય. ફૂલેલો ભાગ છે ને બીજાશય અથવા અંડાશય કહેવાય. સૌથી ઉપરનો ટોચનો ભાગ, વિસ્તરેલો ભાગ પરાગાશન, જેના ઉપર પરાગરજ આવીને બેસશે. આ પરાગરજ અહીંયા બેસશે પરાગનયની પ્રક્રિયા દ્વારા. પરાગવાહિની અને ફૂલેલો ભાગ બીજાશય. બીજાશયની અંદર શું હોય તો અંડક હોય. શું હોય? અંડક. અને અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય, બરાબર છે. તો આ થયું. અને આ બંને લિંગી અંગો એટલે કીધા છે, પ્રજનન અંગો એટલે કીધા છે કારણ કે એ નર અને માદાજન્યુ ઉત્પન્ન કરે એટલે. ચાલો, હવે આપણે જોઈશું એક જાડી સ્વરૂપે મેં લખ્યું છે, બરાબર છે. સવિસ્તાર આપણે સમજીએ. ઘણા બધા મુદ્દા છે એની અંદર, ઘણા બધા પ્રકારો અહીં સમજાવેલા છે. એટલે કે આપણે હવે સમજીશું પુષ્પના પ્રકારો. શું સમજીશું? પુષ્પના પ્રકારો. ચાલો, પુષ્પના પ્રકાર. પહેલું, જો બંને એટલે કે સ્ત્રીકેશર અને પુંકેશર બંને હાજર હોય, અહીંયા જોઈ શકો છો સ્ત્રીકેશર બી હાજર છે, પુંકેશર બી હાજર છે, તો એને કહેવામાં આવે ઉભયલિંગી અથવા તો
દ્વિલિંગી પુષ્પ, જેમાં પુંકેસર સ્ત્રીકેસર બંને હાજર હોય. ફક્ત પુષ્પની અંદર ક્યાં તો પુંકેસર હાજર હોય, ક્યાં તો ફક્ત સ્ત્રીકેસર હાજર હોય, તો એને કહેવામાં આવે એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પમાં તમે ઉદાહરણ લખી શકો છો, ગુલાબ લખી શકો અથવા તો જાસૂદ લખી શકો. એકલિંગીમાં તમે પપૈયાનું જે પુષ્પ છે, પપૈયાનું પુષ્પ એકલિંગી પુષ્પ છે, યાદ રાખજો. નર અને ક્યાં તો નર પુષ્પ, એને નર પુષ્પ અને માદા પુષ્પ કહેવાય. નર પુષ્પમાં ફક્ત પુંકેસર જ હોય, માદા પુષ્પની અંદર ફક્ત સ્ત્રીકેસર જ હોય, એને એકલિંગી કહેવાય. બરાબર. એટલે કે પ્રજનન અંગોની હાજરીને અનુલક્ષીને પ્રકાર તો બે પ્રકાર, દ્વિલિંગી અને એકલિંગી. ચાલો બીજો પ્રકાર જોઈએ આપણે. પુષ્પના આકારને અનુલક્ષીને, એટલે કે શું, પુષ્પોમાં જે ચક્રો છે, ચક્રોની ગોઠવણીને અનુલક્ષીને એના ત્રણ પ્રકાર છે: નિયમિત, અનિયમિત અને અસમમિતિ. બરાબર. આપણે ચોથા ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિમાં સમમિતિ ભણી ગયા, તો એવી જ રીતે અહીંયા પણ છે. બરાબર છે. નિયમિત, અનિયમિત અને અસમમિતિ. નિયમિત અથવા તો અરીય અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ, જો લખેલું છે નિયમિત અથવા અરીય અથવા ત્રિજ્યાવર્તી, ત્રણ નામ યાદ રાખવા પડશે. તો નિયમિત અથવા અરીય અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ જે છે એની અંદર જે પુષ્પો છે, યાદ રાખજો હા, એની અંદર જે પુષ્પ છે એ પુષ્પ એક્ઝેક્ટલી કંઈ આ રીતના હોય, એટલે તમે એને મધ્ય અક્ષથી ત્રિજ્યાવર્તી દિશામાં એને સરખા ભાગોમાં વિભાજિત કરી શકો. તો એને કહેવામાં આવે નિયમિત, અરીય અથવા તો ત્રિજ્યાવર્તી સમમિતિ ધરાવતા પુષ્પો. ઉદાહરણ: રાઈ, ધતુરો, મરચાં. ઉદાહરણ ખાસ યાદ રાખવાના, એક્ઝામ માટે મહત્વના છે. રાઈ, ધતુરો, મરચાં. અનિયમિત અથવા દ્વિપાર્શ્વ સમમિતિ. તો અનિયમિત અથવા દ્વિપાર્શ્વ સમમિતિની અંદર ઉદાહરણ આપેલું છે વટાણા, ગુલમોહર, વાલ, કેશિયા એટલે ગલતોરો. અહીં સિંબીકુળની વનસ્પતિના જેટલા પણ હોય, કઠોળ વર્ગની વનસ્પતિના જેટલા પણ ઉદાહરણો હોય તે લઈ લેવાના. બરાબર. એની અંદર જે પુષ્પો છે, પુષ્પો કંઈક આ રીતના ગોઠવાયેલા હોય, પુષ્પોમાં દલપત્રો કંઈક આ રીતે ગોઠવાયેલા હોય. બરાબર. એટલે એને બે સરખા ભાગોમાં તમે વિભાજિત કરી શકો, ડાબું જમણું. ઠીક છે. આને કહેવાય અનિયમિત સમમિતિ અથવા તો દ્વિપાર્શ્વ સમમિતિ. છેલ્લું આપણે જોઈએ, ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે વટાણા, ગુલમોહર, વાલ, કેશિયા. અસમમિતિ. ઉદાહરણ કેના. એટલે શું? ચોક્કસ ક્યાં તો ઘણા બધા સરખા ભાગોમાં બી વિભાજિત નહીં કરી શકો, બે સરખા ભાગોમાં બી વિભાજિત નહીં કરી શકો. કેનાનું પુષ્પ છે, બરાબર, એના પણ તમે સર્ચ કરશો ને તો એને કોઈ સરખા ભાગોમાં વિભાજિત નથી કરી શકાતું, તો એને કહેવાય અસમમિતિ. તો આ થયું કોને આધારે? તો પુષ્પોમાં જે ચક્રો છે એ ચક્રોમાં રહેલા જે ઘટકો એમની ગોઠવણીને અનુલક્ષીને. ત્રણ પ્રકાર: નિયમિત, અનિયમિત, અસમમિતિ. અથવા તો અહીં ત્રિજ્યાવર્તી અથવા તો અરીય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ. ચાલો બીજો પ્રકાર જોઈએ આપણે. કોને આધારે? નિપત્રોની હાજરી અને ગેરહાજરીને આધારે. નિપત્ર એટલે શું? તો જે પુષ્પ હોય, આ પુષ્પ છે એ પુષ્પની નીચે, બરાબર, પર્ણ ઉગેલું હોય તો આવા પર્ણને નિપત્ર કહેવાય. તો પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉગેલું છે અહીંયા, બરાબર, તો આવા પર્ણને નિપત્ર કહેવાય. અને આવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય. તો જેમાં નિપત્ર હાજર એને નિપત્રી પુષ્પ, જેમાં નિપત્ર ગેરહાજર એને અનિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. બેસ્ટ ઉદાહરણ બોગનવેલ જે છે. બોગનવેલ તમે જોશો ને તો એની અંદર સરસ મજાના ક્યાંક ગુલાબી રંગના હોય, ક્યાંક પીળા રંગના હોય, આ રીતના પર્ણ ઉગેલા હોય. તમે એને અત્યાર સુધી પુષ્પ જ સમજેલા હતા. એ પર્ણ જે છે, પર્ણની કક્ષમાંથી અહીંયાથી સરસ મજાનું પરિપુષ્પ ચક્રવાળું પુષ્પ ઉગે, જોજો. તો કક્ષ જે છે એ પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉગેલું છે. એવું જરૂર નથી કે પુષ્પ આટલું મોટું પર્ણ આટલું મોટું જોઈએ. અહીંયા જો પર્ણ નાનું દોરેલું છે, અથવા તો ઘણીવાર બહુ નાના પણ હોય.
આપણે છત્રક અપરિમિત પુષ્પ વિન્યાસ જોયો. છત્રક અપરિમિત પુષ્પ વિન્યાસમાં અહીંયાથી સદંડી પુષ્પ ઉગેલા જોયા આપણે, બરાબર છે. અને અહીં નિપત્રનું ચક્ર આવેલું હોય એને નિચક્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિચક્ર. આ એક ઉમેરી દેજો. તો અહીં આને કહેવાય નિપત્રી પુષ્પ. તો પ્રકાર આપણે જોયા નિપત્રી પુષ્પ, અનિપત્રી. નિપત્રી પુષ્પમાં ઉદાહરણ બોગનવેલ. જાસૂદ પણ નિપત્રી પુષ્પમાં આવે. જાસૂદનો જે દંડ છે એ દંડ ઉપર અહીં પુષ્પદંડ છે, પુષ્પદંડ ઉપર તમને અહીંની ચક્ર જોવા મળશે. આ રીતનું લીલા રંગનું જ જોવા મળે, જોજો. તો આને કહેવામાં આવે નિપત્રી પુષ્પ. નિપત્ર ગેરહાજર હોય તો એને કહેવાય અનિપત્રી. તો નિપત્રની હાજરી અને ગેરહાજરીને અનુલક્ષીને બે પ્રકાર, નિપત્રી, અનિપત્રી. જે અંગો છે એ અંગોમાં જે ઘટકો છે ઘટકોની સંખ્યાને આધારે, તો આપણે ભણી ગયા છે ત્રીજા ચેપ્ટરની અંદર આવૃત બીજધારી વનસ્પતિ જ્યારે ભણેલા ત્યારે ત્રિઅવયવી, ચતુર અને પંચઅવયવી જે હતું તેના વિશે ચર્ચા કરેલી હતી. ત્રિઅવયવીનું ઉદાહરણ છે એકદળી, દ્વિદળીમાં ત્રિઅવયવી તો ચોક્કસ ઉદાહરણ, અને ચતુર અને પંચઅવયવી તો ચોક્કસ ઉદાહરણ. હોમવર્ક છે, ઉદાહરણ જોઈ લેજો, તમે મળી જશે. ચેપ્ટર નંબર 3નો છેલ્લો પાર્ટ આવૃત બીજધારી વનસ્પતિઓ. ઉદાહરણ તમારે શોધવાના છે, હોમવર્ક. ચાલો, તો ત્રિઅવયવી, ચતુરવયવી અથવા પંચઅવયવી, 3 પાંદડી અથવા 3ના ગુણકમાં પાંદડી, 4 પાંદડી અથવા 4ના ગુણકમાં પાંદડી, અથવા તો 5 પાંદડી અથવા 5ના ગુણકમાં, 5, 10, 15, 20 એવી રીતે, બરાબર. તો એને કહેવામાં આવે ત્રિઅવયવી, ચતુરવયવી, પંચઅવયવી. આ પ્રકાર થયો. બીજો એક પ્રકાર જોઈએ મહત્વનો, અને આ એક્ઝામની અંદર આ શોર્ટ નોટ, આ ટૂંક નોંધ પૂછાય છે વારંવાર, બરાબર છે, કે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર જણાવો. તો 3 પ્રકાર, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી. ચાલો આકૃતિ સાથે સમજીશું આપણે, એટલે વધારે સમજ પડશે. પહેલું આપણે જોઈએ અધોજાયી. અધોજાયી, બરાબર. ત્યાર પછી પરિજાયી અને ઉપરીજાયી. અધોજાયી એટલે શું? શું નીચે જાય છે? અધોમાં એટલે કે નીચે શું જાય છે? તો અહીં જે બીજાશય છે, બીજાશય ઉપરના સ્થાને, સૌથી ટોચના સ્થાને બીજાશય ગોઠવાયેલો હોય. તો અહીંયા બીજાશય લખી રાખું છું, એટલે એનું સ્થાન પણ આપણે દર્શાવીશું. બીજાશય. તો અહીં ગોઠવણી કેવી રીતની છે તે બતાવું છું. તો આ જે બીજાશય છે સૌથી ટોચના ભાગે હશે, બરાબર. અને આપણે પુષ્પાસન છે, ઠીક છે. અને નીચેના ભાગેથી બાકીના બધા ચક્રો ઉત્પન્ન થાય. તો શ્રીકેશર અથવા શ્રીકેશરનું બીજાશય સૌથી ઉપર, અને આ બીજાશયની નીચેથી બાકીના ચક્રો ઉદ્ભવે. કયા? તો વજ્ર ચક્ર, દલ ચક્ર અને પુંકેશર ચક્ર. તો બધાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? શ્રીકેશરની નીચેથી, બીજાશયની નીચેથી, એટલે એને કહેવાય અધોજાયી પુષ્પ. અહીં બીજાશય ક્યાં છે? તો ઉચ્ચ જગ્યાએ સ્થાન પામેલું છે, સૌથી ઉપર સ્થાન પામેલું છે, બધા ચક્રોથી ઉપર સ્થાન પામેલું છે. તો આવા પ્રકારના બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. શું કહેવામાં આવે? ઉચ્ચસ્થ બીજાશય, બરાબર છે. અધોજાયી બીજાશય ઉચ્ચસ્થ હોય. ઉદાહરણ રાઈ, જાસૂદ, રીંગણ, આંબો. જાસૂદને તો પુષ્પને બી તોડી મરોડી કાઢો અને એની અંદર બીજાશય જુઓ કઈ જગ્યા આવેલું છે તે, બાકીના ચક્રો ક્યાંથી ઉદ્ભવેલા છે તે જુઓ, એકવાર ચેક કરો એટલે તમને યાદ રહી જશે. પરિજાયી, એમાં આપણા ટેક્સ્ટબુકમાં 2 અલગ અલગ આકૃતિ આપેલી છે, બરાબર છે, સમાન જ છે, બહુ ફરક નથી, થોડું ઉપર નીચે સ્થાન દર્શાવેલું છે. તો એની અંદર જ્યાંથી બીજાશય ઉત્પન્ન થયેલું હોય, બરાબર, બીજાશયનું જે સ્થાન છે એ સ્થાનને સમાંતર જ બાકીના ચક્રો, આ સ્થાન છે બીજાશયનું અથવા સ્ત્રીકેશરનું, એને સમાંતર જ બીજા ચક્રો પણ ઉદ્ભવેલા છે. લગભગ સમાંતર જેવા જ બીજા ચક્રો પણ ઉદ્ભવેલા છે. વજ્રચક્ર, દલચક્ર અને પુંકેશર ચક્ર લગભગ સમાન સ્થાને જ એ પણ ગોઠવાયેલા છે. તો આને શું કહેવામાં આવે? પરિજાયી પુષ્પ. સમાન, પરિજાયી, સમાંતર ગોઠવાયેલા છે.
બીજાશયનું સ્થાન કેવું છે? એકદમ નીચે બી નથી, બરાબર છે, ઉપર તો નથી જ, એકદમ નીચે બી નથી, સમાન છે, એટલે એને અધઃ અધસ્થ કહેવાય. બીજાશયનું સ્થાન કેવું છે? અધઃ અધસ્થ. બરાબર. ચાલો છેલ્લું ઉપરી જાય. ઉપરી જાય એટલે શું? બાકીના ચક્રો ઉપર, તો બિચારું બીજાશય અથવા સ્ત્રીકેશર નીચે રહી જાય. ઠીક છે. તો બીજાશય જે છે એ બીજાશયનું સ્થાન નીચેની તરફ છે, અને અહીં પુષ્પાસન જે છે, પુષ્પાસન પુષ્પાસન જે છે આખો ઘેરી વળશે. કોને? સ્ત્રીકેશરને અથવા સ્ત્રીકેશરના બીજાશયને. અને એના જે ચક્રો છે એ અહીંથી ઉત્પન્ન થશે ઉપરની તરફ. તો આને કહેવાય ઉપરી જાય. અધો જાય 3 ચક્રો નીચે, પરી જાય 3 ચક્રો સમાંતર, ઉપરી જાય 3 ચક્રો ઉપર. તો બીજાશય કેવું? બીજાશય સૌથી ઉપર, બીજાશય સમાંતર, બીજાશય નીચે, ઉચ્ચસ્થ, અધસ્થ, અને અહીંયા લખવું પડશે આપણે અધસ્થ. કેમ? નીચે છે, બીજાશય નીચે છે, એટલે બીજાશયનું સ્થાન કેવું છે? અધસ્થ. વિદ્યાર્થી મિત્રો થોડા કન્ફ્યુઝ થાય, વિરોધાભાસી છે એટલે કન્ફ્યુઝ થાય છે. આપણે કન્ફ્યુઝ નથી થવાનું, આકૃતિ સહિત બધું સમજાયું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વારંવાર ટૂંકનોંધ તરીકે પૂછાય છે. ઉદાહરણો બધા યાદ બી રાખવાના, મગજની અંદર બરાબર ફિટ કરી દેવાના, પ્લસ એના ઉદાહરણો જ્યાં મળે ને ત્યાં જોઈ લેવાના, ચેક કરી લેવાના. અધોજયમાં ઉદાહરણ રાઈ, જાસૂદ, રીંગણ અને આંબો. ભાઈ તમને જાસૂદ મળી જશે. પરી જાય તો તેમાં બીજાશય અધસ્થ છે. ઉદાહરણ તરીકે જાસૂદ, ગુલાબ તો મળી જશે તમને, બરાબર છે. આલુ પરી જાય સમાંતર જ ઉગેલા હોય, જોઈ લેજો. અને ત્રીજું ઉદાહરણ ઉપરી જાય અધસ્થનું જોઈ લઈએ, બીજાશય અધસ્થ અને ઉપરી જાય પ્રકાર. જામફળ, કાકડી, સૂર્યમુખીના બહારના પુષ્પો, કિરણ પુષ્પક, યાદ રાખજો. ઉપરી જાયમાં સૂર્યમુખીના કિરણ પુષ્પક, અને જે આપણે દલચક્ર જોયું હતું, દલચક્રમાં એક ઉદાહરણ જોયું હતું નલિકાકાર, તો તેમાં બિંબ પુષ્પક, સૂર્યમુખીના બિંબ પુષ્પક. ઠીક છે. તો આજે આપણે એક લાક્ષણિક પુષ્પ વિશે ચર્ચા કરી. લાક્ષણિક પુષ્પ એટલે શું? 4 ચક્રો હાજર હોય ને તો એને લાક્ષણિક પુષ્પ કહેવાય. 4 ચક્રો હાજર હોય તો એને એક લાક્ષણિક પુષ્પ કહેવાય. તો આપણે પુષ્પના વિવિધ અંગો, પુષ્પના પ્રકારો વિશે આજે ચર્ચા કરી. તમારી આજુબાજુ જે પણ પુષ્પો દેખાય એને તમારે લઈ આવવાના, એનો અભ્યાસ કરવાનો. આ જે ટોપિક છે એની સાથે એને સરખાવવાનો. પુષ્પ વિન્યાસ અક્ષની પણ નોંધ લેવાની, બરાબર છે. અને કયા પ્રકારમાં બેસે છે એ તમારે નોંધ કરી દેવાની. જેટલું લાઈવ વધારે ભણશો તમે, કુદરતમાંથી જેટલું બોટની વધારે ભણશો એટલું વધારે સમજ પડશે, બરાબર છે. ચાલો, થેન્ક યુ સો મચ.